નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો ધોરણ 10 ગુજરાતી એકમ કસોટી. તમારે 24 તારીખે પેપર છે ગુજરાતીનું અને વિજ્ઞાનનું એકમ કસોટીનું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન તમને મળી રહેશે. આની હું તમને ફ્રીમાં પીડીએફ પણ આપીશ. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન 1 વિભાગ એ. એમાં વિદ્યાર્થી મિત્રો ગદ્ય વિભાગમાં જોડકા પૂછાશે. કયા બે જોડકા પૂછાશે તમને સરસ મજાનું સોલ્યુશન પણ અહીંયા દેખાતું હશે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલો પ્રશ્ન શું છે? રેસનો ઘોડો અને ભૂલી ગયા પછી. કૃતિ અને વિદ્યાર્થી મિત્રો એના કરતા. તો રેસનો ઘોડો એમાં કરતા કોણ આવશે? વર્ષા અડાલજા. અને ભૂલી ગયા પછી એમાં આવશે વિદ્યાર્થી મિત્રો રઘુવીર ચૌધરી. એના સિવાય વિદ્યાર્થી મિત્રો એનો સાહિત્ય પ્રકાર પણ પૂછાઈ શકે છે. રેસનો ઘોડો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો નવલિકા. અને ભૂલી ગયા પછી એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? એકાંકી આવશે. અને એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમારું પાત્રા લેખન છે મંજુ કાકીનું અને નીનાબહેનનું. એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. 2-3 માર્ક્સના પણ હું તમને કહેવાનો છું અને સવિસ્તાર પણ કહેવાનો છું. આની તમને ફ્રીમાં પીડીએફ પણ મળશે. નંદામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? રેસનો ઘોડો. અને સલોનીમાં આવશે વિદ્યાર્થી મિત્રો ભૂલી ગયા પછી. એના પછી વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં ઉત્તર લખો. એનો પણ તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલો પ્રશ્ન શું છે? મેં ડાયરેક્ટ જવાબ લખ્યા છે કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે? તો એમાં સૌથી પહેલાનો આન્સર શું આવશે? કે શિક્ષણના પાયાનો સિદ્ધાંત છે ઉમદા માણસ બને તે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન શું છે? કે ઘડપણમાં માતા પિતાને કોના સહારાની વધુ અપેક્ષા હોય છે? તો એનો જવાબ શું છે? ઘડપણમાં માતા પિતાને પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે નીનાબહેન સંજય પાસે અંકિત માટે શું માંગે છે? તેમાં તમારે ખાલી લખવાનું છે શૈશવ માંગ્યું. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે કે વિનુ કાકા વાત વાતમાં શું કહેતા? તો વિનુ કાકા વાત વાતમાં નિશાન ઊંચું રાખવાનું એમ કહેતા હતા. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, તમે એક વખત વાંચશો અને વિડીયોને અંત સુધી જોશો તો પણ તમારા બધા જ પ્રશ્ન સોલ્વ થઈ જશે. પાંચમો પ્રશ્ન હતો કે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટ મળ્યા હતા? તો રામાયણ અને મહાભારતની 12 કથાઓ. એના પછી છે અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું? તો એનો આન્સર શું આવશે? કે તે ઉમદા માણસ બને. સાતમો પ્રશ્ન છે અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? તો પોતાના માતા પિતા માટે સમય નથી. આઠમો પ્રશ્ન છે વિનુ કાકા બાળકોનું હોમવર્ક કરાવ્યા પછી ટીવી ઉપર કઈ ચેનલ મૂકતા હતા? તો 2 ચેનલ છે, ડિસ્કવરી અને નેશનલ જિયોગ્રાફિક. નવમો પ્રશ્ન છે કે સંજયનું મૃત્યુ શાથી થયું? તો કિડની ફેલ થવાથી. અને 10મો પ્રશ્ન છે કે અંકિતે બેંકમાં નોકરી કરતી કઈ યુવતી સાથે લગ્ન કર્યા? તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? નંદા સાથે લગ્ન કર્યા. આ 10 પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્ન તમારી એકમ કસોટીમાં પૂછાઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 2-3 માર્ક્સના અને સવિસ્તાર પ્રશ્નો પણ અહીંયા તમે જોઈ શકો છો. એનો સ્ક્રીનશોટ તમને મળી રહેશે. આની પીડીએફ પણ હું તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દઈશ. અહીંયા તમે જોઈ શકો છો. એના પછી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ જેટલા પણ પ્રશ્ન છે અહીંયા પ્રશ્ન પણ લખેલા છે અને એના પછી એનું સોલ્યુશન પણ અહીંયા તમને દેખાય છે કે બાળકોના વિકાસ માટે વિનુ કાકા શું માનતા હતા. જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે આનામાંથી જ તમારી એકમ કસોટીમાં પૂછાશે. એના પછી છે અંકિતના પરિણામ પછી સંજય નીનાબેને શો કાર્યક્રમ બનાવી રાખ્યો હતો? તમે સ્ક્રીનશોટ લેતા જજો અથવા તો વિદ્યાર્થી મિત્રો તમને સ્ક્રીન ઉપર એક નંબર દેખાતો હશે એમાં તમે મેસેજ કરી દેજો તો હું તમને પીડીએફ પણ પ્રોવાઈડ કરાવી દઈશ. એના પછી છે કે નીનાબેનના પતિ મૃત્યુ પામતા જે પુત્ર અંકિત હતો એને પરિવારની જવાબદારી કઈ રીતે નિભાવી? તો બેંકમાં નોકરી લીધી અને એના પછી એની સાથે નોકરી કરતી નંદા સાથે લગ્ન કર્યા. એ તમે અહીંયા જોઈ શકો છો. તમારે લખવાનું છે. એના પછી જે સવિસ્તાર પ્રશ્નો છે એમાં હું તમને 3 સવિસ્તાર પ્રશ્નો કહું છું. એનામાંથી જ પૂછાશે કે રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. તો સ્ક્રીનશોટ તમે લેતા રહેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો આ એ જ પ્રશ્ન છે. એના સિવાય આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાનને તમારે સમજાવવાનું છે. તો તમે સ્ક્રીનશોટ આનો પણ લઈ લેજો. અને ત્રીજો પ્રશ્ન છે રેસનો ઘોડો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. બરાબર, તો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ છે આપણો પદ્ય વિભાગ. એના પછી ગદ્ય વિભાગનો પણ વિડીયો આપણે ભાગ 2 માં આવશે.
જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ.